આમાં દૂર બેઠા હોય ને ઘણી વાર એમ લાગે કે રમણીકભાઈ આ ચાલુ કરે છે એટલે એડવોકેટ જે છે એનો ધંધો ભાંગશે. ધંધો ભાંગશે એ સમજી ગયો, ધંધો વધશે. તમે બધાય તો બધાય કામ નથી કરી શકવાના. કદાચ તમે કરી શકશો, વિડીયો મારા જે જોવે છે બધાય કામ નથી કરી શકવાના. રિવર્સ પર ચોખ્ખો કરતા શીખશો, ટાઈમે ચોખ્ખો કરતા શીખશે તો પોતે નથી કરી શકતા તો એડવોકેટ પાસે કરાવશે ને. તો ધંધો વધવાનો છે. એમાં ખેડૂતને ફાયદો થશે. ખેડૂતને શું ફાયદો થશે? ઓલું ટાણે છે ને જ્યારે પેશાબ લાગે ને તે નાળી ખોલતી નથી, સમજાણું? એટલે બગડી જાય છે. એટલે આ વિડીયોના માધ્યમ દ્વારા તમે ટાણે છે ને તમારા રેવન્યુ રેકર્ડના કામ ચોખ્ખા કરશો તો ઓછા ખર્ચે થઈ જશે. તો તાલીમ કેમ્પનો હેતુ અને આ વિડીયો સાંભળવાવાળા બધાને માર્ગદર્શન આપવાનો હેતુ જ આ છે કે સમય પહેલા પાણી પહેલા પાળ બાંધી લ્યો તો તમારા કામ ઇઝીલી સરળતાથી થઈ જાય. આનાથી વિશે બીજું એ કે અધિકારીને જે આપણે કહીએ છીએ ને કરપ્શન દીધા વગર કામ થતું નથી, એ આ તમે ટાણે નાળી હાથમાં લઈને દોડો છો ને એટલે દેવા પડે છે. બાકી નિરાત વાળું હોય તો કાંઈ દેવા પડે નહીં. તું તારી ઈચ્છા પડે ત્યારે કરજે, આપણે હકોરવાનું જ નહીં, બરોબર ને? મુદત પૂરી થાય ત્યાં હકોરમાં ફૂંક મારવા જવાનું, તો એને કામ કરવું જ પડે.